નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 અને વિષય વિજ્ઞાનમાં પ્રયોગ નંબર 2. આ વર્ષે જે નવો અભ્યાસક્રમ આવેલો છે તે પ્રમાણે આપણે સોલ્યુશન જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમે આ પ્રકારના નવા અભ્યાસક્રમવાળા જે છે તે તમારે પ્રયોગ કામ લાગશે, તો ખાસ ચેનલને પ્રથમ સબસ્ક્રાઇબ કરી લેવી જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, પ્રયોગ નંબર 2ની અંદર આપણને 2 પ્રયોગ આપેલા છે. પહેલો છે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણો વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા. તો તેમાં સાધનોમાં શું જોઈશે? તો 2 કસનાળી, કોનિકલ ફ્લાસ્ક, બૂચ અને કાચની નળી જોઈશે. પદાર્થોની વાત કરવામાં આવે તો જોઈશે લેડ નાઇટ્રેટનું દ્રાવણ, પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ, દાણાદાર ઝીંક અને મંદ સલ્ફ્યુરિક એસિડની જરૂર પડશે. અહીં આપેલી જે વિદ્યાર્થી મિત્રો આકૃતિ છે તે આકૃતિ તમારે અહીં દોરવાની છે. તો તમારે પેન્સિલ અને ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને દોરવાની રહેશે. પ્રયોગ પદ્ધતિ: એક કસનાળીની અંદર લેડ નાઇટ્રેટનું દ્રાવણ લો, બીજી કસનાળીની અંદર પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ લો. ત્યારબાદ લેડ નાઇટ્રેટના દ્રાવણમાં બીજી કસનાળીમાંનું પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરો. અવલોકન નોંધો. રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ હોય તો આવી રીતે લખવાનું છે મિત્રો: PbNO3 2H એટલે કે લેડ નાઇટ્રેટ પ્લસ 2Kl ડબલ A તો એટલે કે પોટેશિયમ આયોડાઇડ. ઇટ્સ ગીવ PbI2 એટલે કે લેડ આયોડાઇડ પ્લસ 2KNO3S એટલે કે પોટેશિયમ નાઇટ્રેટ મળે છે. લેડ નાઇટ્રેટના દ્રાવણનો રંગ સફેદ અને પોટેશિયમ આયોડાઇડનો દ્રાવણ રંગવિહીન છે. જેમની વચ્ચે પ્રક્રિયા થઈ લેડ આયોડાઇડ બને છે, જે પીળા રંગનું દ્રાવણ છે. આમ લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે પ્રક્રિયા થઈ પીળા રંગનો લેડ આયોડાઇડ એટલે કે PbI2 તથા પોટેશિયમ નાઇટ્રેટ બને છે. આ પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. પ્રયોગ નંબર 2: ઝીંક એટલે કે જસત ધાતુ અને મંદ સલ્ફ્યુરિક એસિડ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારની આકૃતિ તમારે અહીં પેન્સિલ અને ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને દોરવાની છે. સૌપ્રથમ એક કોનિકલ ફ્લાસ્ક લો, તેમાં દાણાદાર ઝીંક લો. આ કોનિકલ ફ્લાસ્કની અંદર મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોનિકલ ફ્લાસ્કને બૂચ અને કાચની નળી દ્વારા બંધ કરો તથા અવલોકન નોંધો. રાસાયણિક પ્રક્રિયાનું સૂત્ર છે મિત્રો ZnS એટલે કે ઝીંક પ્લસ H2SO4. તો વિદ્યાર્થી મિત્રો, સલ્ફ્યુરિક એસિડ ઇટ્સ ગીવ ZnSO4 એટલે કે ઝીંક સલ્ફેટ સાથે મળવાથી મિત્રો H2G એટલે કે હાઇડ્રોજન જે છે તે બને છે. દાણાદાર ઝીંક મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. પરિણામે ઝીંકના દાણાની આસપાસ હાઇડ્રોજન વાયુના પરપોટા આપણને દેખાય છે. આમ ઝીંકનો દાણા અને મંદ સલ્ફ્યુરિક એસિડ વચ્ચેની પ્રક્રિયાથી ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. જ્ઞાન ચકાસણી: નીચેની દરેક પ્રશ્નને નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો. લેડ નાઇટ્રેટનું રાસાયણિક સૂત્ર કયું છે? તો મિત્રો આવશે PbNO3 2 એટલે કે સાચો જવાબ આવે છે B. CuO પ્લસ H2 ઇટ્સ ગીવ Cu પ્લસ H2O. આ પ્રક્રિયા માટે કયું વિધાન સાચું છે? તો આપેલા તમામ એટલે કે D આવશે. Fe2O3 પ્લસ 2Al ઇટ્સ ગીવ Al2O3 પ્લસ 2Fe એ કઈ પ્રક્રિયાનું સમીકરણ છે? તો વિસ્થાપન આવશે એટલે કે સાચો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો C. ત્યાર પછી નંબર 4: આયર્નના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા શું થાય છે? તો આવશે A. હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. લેડ નાઇટ્રેટના દ્રાવણમાં પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરતા શાના અવક્ષેપ મળે છે? તો લેડ આયોડાઇડ એટલે કે સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવશે B. 1-2 શબ્દોમાં જવાબ આપો. લેડ આયોડાઇડનો રંગ કેવો હોય છે? તો પીળો. પોટેશિયમ આયોડાઇડનું આણવીય સૂત્ર જણાવો. તો આવશે Ki. સલ્ફ્યુરિક એસિડનું આણવીય સૂત્ર તો આવશે H2SO4. નીચેના રાસાયણિક સમીકરણને સમતોલિત કરો. તો મિત્રો પહેલું છે એને આપણે પ્રથમ લખીશું 2NaOH પ્લસ H2SO4 પ્લસ Na2SO પ્લસ
2H2O, તો એ સમતોલિત થઈ ગયું. ત્યારબાદ બીજામાં આવશે મિત્રો 2PbO પ્લસ C, ઇટ્સ ગીવ 2Pb પ્લસ CO2. મિત્રો અહીં પણ તમારે જે છે તે પ્લસ કરી દેવાનું છે. ત્રીજું છે એને લખીએ તો આવશે 3Fe પ્લસ 4H2O, ઇટ્સ ગીવ Fe3O4 પ્લસ 4H2. ચોથાની વાત કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો આવશે Mg પ્લસ 2HCl, ઇટ્સ ગીવ MgCl2 પ્લસ H2. પ્રશ્ન નંબર 5નો જવાબ જોઈએ તો 3BaCl2 પ્લસ Al2 કૌંસમાં મિત્રો લખીશું SO4 3, ઇટ્સ ગીવ 3BaSO4 પ્લસ 2AlCl3. તો વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ પ્રયોગનું સોલ્યુશન પૂર્ણ થાય છે. આ પ્રકારના પ્રયોગનું સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી.